चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर हम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण। મેળાનું આયોજન થઈ રહ્યું છે આજે લખન ભગત સેવા ટ્રસ્ટ અંબાજી ધામ સણાદર, હું માજી સરપંચ જલુભાઈ મગનભાઈ દેસાઈ, વર્ષોથી માતાજીના દર્શને હજારો પબ્લિકો આવે છે અને મેળાનું આયોજન બહુ વ્યવસ્થિત થાય છે અને હજારો ભક્તો અહીંયા આવે છે. 1 લાખની મર્યાદામાં દર વખતે અહીંયા આયોજન થાય છે અને અત્યારે પંચાયત તરફથી બધું આયોજન કરવામાં આવ્યું છે અને તૈયારીઓ પણ થઈ ગઈ છે. અને સાથ સહકારથી, બધાના સાથ સહકારથી, પત્રકાર મિત્રોના સાથ સહકારથી પણ આ મેળાનું આયોજન બહુ સારી રીતે અમે કરીએ છીએ. પોલીસનો બંદોબસ્ત પૂરો મળે છે અને સારી વ્યવસ્થા થાય છે. કઈ બાજુ વિસ્તારથી લોકો દર્શન બાબરથી આવે છે, શિવોરીથી, થરા, ગોલકુંડ સાઈડથી આવે છે ઘણા માણસો, કોકરેજમાંથી આવે, ખીમણા સાઈડથી આવે છે માણસો, અને બહુ વ્યવસ્થિત આયોજનથી અમે ચલાવીએ છીએ અને ભક્તો પણ બહુ સારી રીતે એની વ્યવસ્થા જાળવે છે. ઓકે, મસ્ત. की पूजा करी थी, 11 दिन का हमने रखा था। गांव दियोदर से आए हैं, यूपी के रहने वाले हैं हम। आज 11वां दिन का रखा था, आज काली 14 है, नहीं 14 है आज, तो हमने सोचा सनातन इसका विसर्जन करके आएंगे। आज पैदल चल के आए हैं दियोदर से हम। कितने लोग हो आप? हाँ, कम से कम होंगे 15-20 लोग, नहीं 25-30 जैसे होंगे लोग। और कितने लोगों के घर पे गणपति बिठाया जाता है? गणपति तो काफी दियोदर में काफी हैं, कोई 7 दिन का लेके आए हैं, कोई 5 दिन का ही, हम 11 दिन का लेके आए हैं। आपके वतन में कैसा उत्सव होता है गणेश? हमारे 11 दिन का रखते हैं, अच्छा होता है, खूब बड़े बड़े रखते हैं। तो हमने सोचा हम बड़ा नहीं तो छोटा ही रख लेते हैं। तो फिर क्या कहते हैं, गणपति की सेवा तो छोटी हो चाहे मोटी हो, सेवा तो सेवा ही होती है। जय अम्बे। અમારા આનંદ ગરવાનો સંઘ છે દિયોદરથી, દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને માતાજીના ગુણગાન ગાતા ગાતા બધા આવીએ છીએ. અમને એટલો અનેરો મજા આવે છે ને, અને આ માહી મંડળનો માતાજી અમને ખૂબ આશીર્વાદ આપે એવી માતાજીને પ્રાર્થના. જય અંબે. અમે દિયોદરથી માતાજીના આનંદ ગરબા મંડળ છે અમારે, અને અમે બધા ભક્તો દર વર્ષે અમે માતાજીની માળવી લઈને અહીંયા આવીએ છીએ અને માતાજીના ગુણગાન કરીએ છીએ અને બધા ભક્તો રમતા રમતા ગરબા ગાતા ગાતા અને બોલ મારી અંબેનો નાદ કરતા કરતા અમે ભક્તો આવીએ છીએ. જય અંબે, જય અંબે, જય બહુચર. અને સળંગે સળંગ દિયોદરથી છે તો વડાણા સુધી આનો આ જ રસ્તો હોય છે, કોઈને પગ મૂકવાની જગ્યા પણ નથી, એટલે આવો માહોલ જામે છે. જેમ મોટા અંબાજી છે એમ અમારે આ બાજુના આખા બનાસકાંઠામાં આ મિની અંબાજી તરીકે પ્રખ્યાત છે અને માની ભક્તિ ભાવનો માહોલ બહુ સરસ જામે છે.